નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, ચાલો શરૂ કરીએ આજની વાત. સવારના 5 વાગી ચૂક્યા હતા. આજે મારે દિલ્હી જવાનું હતું. આમ તો મારી ફ્લાઇટ 9 વાગ્યાની હતી, પણ અમદાવાદનું ટ્રાફિક એટલે મેં વિચાર્યું હતું કે સવારે વહેલા તૈયાર થઈ નીકળી જઈશ, જેથી ફ્લાઇટ ચૂકી ન જાઉં. 2 કલાકમાં તૈયાર થઈ ગયો ત્યાં તો મારી પર્સનલ અસિસ્ટન્ટનો કોલ આવ્યો. ગુડ મોર્નિંગ સર. સર, એક ખૂબ સરસ ગુડ ન્યૂઝ છે. આટલું સાંભળતા જ મારા હૃદયના ધબકારા વધી ગયા. મેં કહ્યું, કેવા ખુશ ખબર છે, જલ્દી જણાવો મને. એને કહ્યું, સર, આપણી કંપનીનો પ્રોજેક્ટ ઓસ્ટ્રેલિયાની એક મોટી કંપનીને ખૂબ પસંદ આવ્યો છે અને તે આપણી કંપની સાથે મળીને કાર્ય કરવા માંગે છે. એવો તેમનો ઈમેલ આજે સવારે જ આવ્યો છે. ઓહ, આ તો ખૂબ સારા સમાચાર છે. આજનો દિવસ સુધરી ગયો, પણ હમણાં તો હું દિલ્હી જઈ રહ્યો છું. કેમ અચાનક સર? મારી અસિસ્ટન્ટે મને કહ્યું, કારણ કે દિલ્હીમાં દર વર્ષે જે પુસ્તક પ્રદર્શન યોજાય છે એમાં મારા પ્રિય લેખક શ્રી ડીડી જેમ્સ સર આવી રહ્યા છે અને એમના પુસ્તકોમાંથી મારી જિંદગીમાં ઘણું બધું શીખી શક્યો છું અને આજે મને મારા પ્રિય લેખકને મળવાનો મોકો મળ્યો છે. એટલે તો મેં તાત્કાલિક કાલે રાત્રે જ ફ્લાઇટની ટિકિટ બુક કરાવી છે. મારી આજની તમામ મીટિંગો કેન્સલ કરી દેજે, અથવા તો ઓફિસમાંથી જ કોઈ સારા ઓફિસરને મોકલી દેજે. ત્યાં તો એને કહ્યું કે સર, પણ પેલી ઓસ્ટ્રેલિયાની કંપનીના સીઓ તમને આજે જ મળવા માંગે છે અને જો આ કંપની સાથે જો આપણે કામ કરીશું તો ખૂબ જ ફાયદો થશે. સર, મારી આપને એટલી જ વિનંતી છે કે આજે દિલ્હી જવાનું માંડી વાળો, કેમ કે આવા લેખકોથી તો પાછળથી પણ મળી શકશે, પણ આવી કંપની સાથે ડીલ વારવાર નહીં કરી શકીએ. સર, તારી બધી વાત સાચી, પણ મુખ્ય વાત એ છે કે હું એકવાર જે નિર્ણય લઈ લઉં છું એ પછી બદલતો નથી. કેમ કે દિલ્હી જે વ્યક્તિ આવી રહ્યા છે એ મારા માટે ખૂબ જ ખાસ છે. માટે હું હવે દિલ્હી જ જઈશ. ઉફ સર, તમે વાતને સમજી કેમ નથી રહ્યા? જે કંપનીનો ઈમેલ આવ્યો છે ને, અને એ કંપનીના વિશે મેં ઇન્ટરનેટ પર ચેક કર્યું ત્યારે ખબર પડી કે સર, આ કંપની ઓસ્ટ્રેલિયાની ટોપ 5 સોફ્ટવેર ડેવલપિંગ કંપનીઓમાંથી એક છે. અને સર, તમે જે વાત કરો છો કે ઓફિસમાંથી કોઈ ઓફિસરને મોકલી દઉં, તો એ પણ શક્ય નથી, કારણ કે ઈમેલમાં સ્પષ્ટ લખ્યું છે કે કંપનીના સીઓ ફક્ત આપને જ મળવા માંગે છે. સર, તો કંઈ વાંધો નહીં, આખી ડીલ જ કેન્સલ કરી નાખો અને ગમે તે થઈ જાય, પણ આજે હું દિલ્હી જરૂર જઈશ. બસ આ મારો છેલ્લો નિર્ણય છે. જી હા સર, મને દુઃખ તો થયું છે, પણ હવે તમારી મરજી આગળ હું કંઈ નહીં કરી શકું. હું એમને ઈમેલ કરીને કહી દઉં છું. હવે હું ઘરેથી નીકળી રહ્યો છું. મારો ઓફિસનો મોબાઈલ હું સ્વિચ ઓફ કરી દઉં છું. જો કોઈ અર્જન્ટ કામ હોય તો મારા પર્સનલ ફોન પર કોલ કરજે. ઓકે સર, આપની યાત્રા શુભ રહે અને સફળ થાય. ગુડ બાય. સર, મીઠા ગુસ્સાની સાથે એને ફોન મૂકી દીધો. હવે મારું મન ચગડોળે ચડ્યું કે મેં આજે જે નિર્ણય લીધો એ યોગ્ય છે કે નહીં. આટલું વિચારતા વિચારતા હું સોફા પર બેસી ગયો અને વિચારોમાં લીન થઈ ગયો. 5 મિનિટ થઈ હશે ત્યાં તો મારી પીઠ પાછળ એક મધુર અવાજ સંભળાયો. શેના વિચારોમાં ખોવાઈ ગયા છો બેટા? એ અવાજ મારી માતાનો હતો. કોઈ ટેન્શન તો નથી ને બેટા તને? આજે તારો ચહેરો થોડોક અલગ દેખાઈ રહ્યો છે. મેં કહ્યું, નહીં માં, હું એકદમ ઓકે છું. આ બધી વાતોમાં મેં અચાનક મારી ઘડિયાળ સામે મારી નજર પડી તો ખબર પડી કે હું લેટ થઈ રહ્યો છું. અને જો લેટ થઈ જઈશ તો ફ્લાઇટ ચૂકી જઈશ. હું ફટાફટ માના પગે લાગ્યો અને બંગલાની બહાર નીકળ્યો અને ફટાફટ મારી કાર ચાલુ કરીને એરપોર્ટ તરફ નીકળી પડ્યો. આજે અમદાવાદના રસ્તાઓ પર ટ્રાફિક ખૂબ જ ઓછો હતો, પણ ફક્ત મને 2-3 જગ્યાએ જ થોડો ટ્રાફિક નડ્યો.
એ પણ જ્યાં મેટ્રોના કામકાજના કારણે રસ્તાઓ સાંકડા થઈ ગયા છે અને એના કારણે ટ્રાફિક થાય છે. હું મારી કાર ઝડપથી ચલાવી રહ્યો હતો અને ક્યારે એરપોર્ટ પર પહોંચી ગયો એ ખબર ના પડી. ફટાફટ ગાડી પાર્ક કરી હું એરપોર્ટ પર પહોંચ્યો. મારી ફ્લાઇટનો ટાઈમ થઈ ચૂક્યો હતો તો હું સીધો બધી વિધિ પતાવીને ફ્લાઇટમાં પહોંચી ગયો. ફ્લાઇટના દરવાજા પાસે જ પ્રિયા ઊભી હતી. એને મને જોતા જ એકદમ હસતા ચહેરા સાથે સ્માઇલ આપી ગુડ મોર્નિંગ સર કહ્યું. હવે તમે વિચારો કે આ પ્રિયા કોણ છે? તો તમે વધારે ગોટાળે ચડો એ પહેલા કહી દઉં કે પ્રિયા પહેલા મારી જ ઓફિસમાં જ કામ કરતી ખૂબ જ મહેનતુ છોકરી હતી. એનું સપનું એર હોસ્ટેસ બનવાનું હતું. એ આમ તો ભોપાલની હતી પણ અમદાવાદમાં એની ટ્રેનિંગ ચાલતી હતી અને પોતાના ખિસ્સા ખર્ચી માટે મારી ઓફિસમાં જોબ કરતી. આ વખતે ફ્લાઇટમાં સીટ ખૂબ જ સારી મળી હતી. મારી ડાબી બાજુ એક વ્યવસ્થિત વડીલ બેઠેલા હતા અને જમણી બાજુની સીટ ખાલી હતી. ત્યાં હજી કોઈ આવ્યું નહોતું. હું એ જ વિચારમાં હતો કે બાજુની સીટ પર કોણ આવીને બેસે છે. ત્યાં તો ફ્લાઇટમાં કોઈના ઝાંઝરની અવાજ સંભળાય. મેં પાછળ ફરીને જોયું તો ખબર પડી કે કોઈક 20-22 વર્ષની છોકરી પોતાની સીટ શોધી રહી હતી. એના ચહેરા પર મૂંઝવણનો ભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. મને એનો ચહેરો જોઈ દયા આવી. મેં મારી આગલી સીટ પાસે ઊભેલી એર હોસ્ટેસને કહ્યું કે એની સીટ શોધી આપે. ઓકે સર કહી એર હોસ્ટેસ એની પાસે પહોંચી અને એની ટિકિટમાં જોઈ મારી સામે ઈશારો કર્યો. મને પહેલા કંઈ સમજાયું નહીં પણ પછી ખબર પડી કે ઓહ, મારી બાજુમાં જે ખાલી સીટ છે એ જ એની સીટ છે. એને એર હોસ્ટેસને થેન્ક યુ કહ્યું અને એ મારી તરફ આવવા લાગી. ફટાફટ મારી બાજુની ખાલી સીટ પાસે ઊભી રહી અને ગભરાયેલા અવાજે મને ખાલી સીટ તરફ ઈશારો કરતા પૂછ્યું, સીટ નંબર 36B આ જ છે? મેં કહ્યું જી હા. તો એ મારો આભાર માનીને બાજુની એની સીટ પર બેસી ગઈ. મેં એની સામે જોયું તો ખબર પડી કે એની આંખો ખૂબ જ લાલ હતી અને ચહેરા પર સોજો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. એટલી વારમાં તો મારી ઘડિયાળમાં જોયું તો 9 વાગી રહ્યા હતા. હવે ફ્લાઇટ ઉપડવાની તૈયારીમાં જ હતું. સેફટી ઇન્સ્ટ્રક્શનનું એનાઉન્સમેન્ટ ચાલુ થઈ ગયું હતું. મેં મારા સીટ બેલ્ટ બાંધી લીધા. પેલી યુવતી સામે જોયું તો એ પણ બેલ્ટ બાંધવાની કોશિશ કરી રહી હતી. હવે મને એ પણ ખ્યાલ આવી ગયો કે આ યુવતી પ્રથમવાર ફ્લાઇટમાં મુસાફરી કરી રહી હતી. ત્યાં તો પ્રિયા એની બાજુમાંથી પસાર થઈ. મેં એને કહ્યું કે આ છોકરીને સીટ બેલ્ટ બાંધવામાં હેલ્પ કરો તો એને કહ્યું કે સર હેલ્પ તો તમે પણ કરી શકતા હતા. એટલું કહી પ્રિયા હસી પડી અને એ યુવતીને બેલ્ટ બાંધી આપ્યું. એ યુવતીએ પહેલા પ્રિયાને અને પછી મને થેન્ક યુ કહ્યું. એટલામાં તો ફ્લાઇટ રનવે પર ઝડપથી દોડવા લાગી. મેં એ યુવતી સામે જોયું તો એને આંખો બંધ કરી દીધી હતી અને હાથ જોડી કંઈક બોલી રહી હતી, પ્રાર્થના કરી રહી હતી. કારણ કે એની પ્રથમ હવાઈ યાત્રા હોવાના કારણે એને ગભરાટ થઈ રહી છે. થોડીક વારમાં તો વિમાન આકાશમાં સ્થિર થઈ ઉડવા લાગ્યું. મેં એ છોકરી સામે ફરીથી જોયું તો એની આંખોમાં આંસુ દેખાઈ રહ્યા હતા. એ હજુ પણ ગભરાયેલી દેખાઈ રહી હતી. હવે મને 100% ખાતરી થઈ ગઈ કે આ યુવતી કોઈ મુસીબતમાં છે અને મેં નક્કી કરી લીધું કે હું હવે એની તકલીફ ચોક્કસ જાણીને જ રહીશ. ખરેખર મારા માટે એક મુશ્કેલીજનક સમય હતો કારણ કે કોઈને મુશ્કેલીમાં મદદ કરવાની હતી પણ સામેવાળું પાત્ર મને ખૂબ જ રહસ્યમય હતું. ખબર નહીં પણ જાણે કેમ મને આજે એક અજાણી યુવતીને મદદ કરવાની ઈચ્છા થઈ રહી હતી. ફ્લાઇટમાં બધા જાણે થાકી ગયા હોય એમ આંખો પર પટ્ટી મૂકી સૂવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. મારી બાજુમાં વિન્ડો સાઈડમાં બેઠેલા વડીલ કાકાએ પણ સૂઈ ગયા હતા. મેં ધીમેથી મારી બાજુમાં બેઠેલી એ ગભરાયેલી યુવતી સામે જોવાનો પ્રયત્ન કર્યો. એ હજુ પણ થોડીક શાંત અને થોડીક ગભરાયેલી હાલતમાં દેખાઈ રહી હતી.
તેને પોતાનો એક હાથ એની છાતી પર મૂક્યો હતો અને મને એ દ્રશ્ય જોતા જ એક સુપરહિટ ફિલ્મનો દ્રશ્ય યાદ આવી ગયો અને મને અચાનક ખબર નહીં પણ શું સૂઝ્યું, મેં એ ફિલ્મનો ડાયલોગ એની સામે બોલી દીધો અને મને ખબર હતી કે આ ડાયલોગ એને જરાક તો રાહત આપશે અને છેવટે મેં એક્શન સાથે એ ડાયલોગ બોલી દીધો અને ખરેખર એનું અદ્ભુત પરિણામ મળ્યું. ઓહા, હવે તમે વિચારતા હશો કે મેં કયો ડાયલોગ બોલ્યો હશે. ચલો તમે વધારે ગોટાળે ચડો એ પહેલા તમને કહી દઉં. મેં એને કહ્યું હતું ઓલ ઇઝ વેલ અને અચાનક મારો આવા વર્તન જોઈ એ હસી પડી અને મને થેન્ક યુ કહ્યું. પણ હવે મારે એની તકલીફ જાણવી હતી એટલે મારે સૌ પ્રથમ તો એને વિશ્વાસમાં લેવી જરૂરી હતી, કારણ કે ક્યારેક કોઈ અજાણ્યા વ્યક્તિને કરેલી મદદ પણ ક્યારેક મુશ્કેલી ઊભી કરતી હોય છે. છતાં પણ મેં ધીમી રહી વાત કરવાની શરૂઆત કરી. આમ તો જ્યારે આપણે બસ કે ટ્રેનમાં ટ્રાવેલ કરતા હોઈએ છીએ ત્યારે કોઈ વ્યક્તિ સાથે વાતોથી શરૂઆત કરવા આપણે સામાન્ય રીતે એક જ સવાલ પૂછતા હોઈએ છીએ, ક્યાં જવાનું તમારે? અને પછી વાતો શરૂ થઈ અને ધીમે ધીમે વાતોની રમઝટ જામી જાય છે. પણ આ તો પ્લેન હતું, અહીં આ ટ્રીપ ચાલે નહીં, એટલે મને વાતની શરૂઆત કરવામાં તકલીફ પડી રહી હતી. છેવટે મેં એને પૂછી લીધું, જો તમને કોઈ વાંધો ના હોય તો એક વાત પૂછું. એ મારી સામે જોઈ હસી અને પછી બોલી, હા કેમ નહીં, થોડીક વાતો કરશો તો મુસાફરીમાં આસાનીથી સમય પસાર થઈ જશે અને મારું ટેન્શન પણ ઓછું થશે. અરે તમે શું બોલ્યા, ટેન્શન? મારો તમને એ તો સવાલ હતો. તમને મને તો જાણે બગાસું ખાતા પતાસું મળ્યું હોય એવો હાલ હતો મારો. એને મને અજાણ્યા બની કહ્યું, ના મને તો કોઈ પણ જાતનું ટેન્શન નથી. આવું સાંભળી મને થોડો ગુસ્સો આવી ગયો, પણ મેં મારો ગુસ્સો કાબુ કરતા એને કહ્યું, જો ખરેખર તમને કોઈ ટેન્શન ના હોય તો ફક્ત 30 સેકન્ડ હસીને બતાવો. તમે જૂઠું બોલો છો કે સાચું એ આપોઆપ ખબર પડી જશે. એને કહ્યું, હા કેમ નહીં, અને એ હસવા લાગી. મેં વિચાર્યું કે આને આટલી તકલીફ છે તો પણ હસે છે, ગજબ કહેવાય હો. હું આટલું વિચારી જ રહ્યો હતો ત્યાં તો એ અચાનક જોર જોરથી રડવા લાગી. આજુબાજુના લોકો પણ કેટલાક ગુસ્સા સાથે તો કેટલાક આશ્ચર્યની નજરે જોવા લાગ્યા. જ્યારે એને ખબર પડી કે એના કારણે આજુબાજુના લોકોને અચજણ થઈ રહી છે તો એને પોતાના બંને હાથ મોઢા પર મૂકી પોતાનો અવાજ ધીમો કરવાની કોશિશ કરી. આ બધી ધમાલ જોઈ કેટલાક લોકો ઊભા થઈ એની પાસે આવ્યા અને એક મહિલા એને બીજી એક બે કોલેજિયન જેવી લાગતી યુવતીઓ પણ એની પાસે આવીને એને શાંત કરવાની કોશિશ કરવા લાગી. ત્યાં તો ફ્લાઇટમાં થતો અવાજ સાંભળી પ્રિયા અને એની સાથે બીજી એક એર હોસ્ટેસ પણ આવી પહોંચી અને સીટ પરથી ઊભા થઈ અમારી પાસે આવેલા લોકોને બેસી જવા કહ્યું અને બધા લોકો બેસી ગયા. હવે મારી સીટ બાજુમાં ફક્ત પ્રિયા અને બીજી એક એર હોસ્ટેસ ઊભેલી હતી અને એ પેલી રડતી યુવતીને શાંત કરી રહી હતી. હવે એ ધીમે ધીમે શાંત થઈ રહી હતી અને જોર જોરથી શ્વાસ લઈ રહી હતી. ત્યાં એક એર હોસ્ટે પાણી આપ્યું અને લીંબુ શરબતની બોટલ આપી ગઈ. મેં એને લીંબુ શરબત આપ્યું તો પહેલા એને ના પાડી અને પછી એને લઈ લીધું અને એક જ શ્વાસે લીંબુ શરબતની આખી બોટલ પી ગઈ. એની સીટ પાસે પ્રિયા હજુ પણ ઊભી હતી. ત્યારબાદ એને પ્રિયાને કહ્યું, થેન્ક યુ દીદી, આપને તમે આટલી બધી મારી સેવા કરી, પણ હવે હું એકદમ ઠીક છું. પ્રિયા અને તેની સાથેની એર હોસ્ટેસ એને યુ વેલકમ કહ્યું અને પછી ચાલી ગઈ. બધી ધમાલમાં ફ્લાઇટ ટેક ઓફ થયે 40 મિનિટ થઈ ચૂકી હતી. હજુ દિલ્હી પહોંચવામાં 1 કલાકની વાર હતી. એટલે હજુ સમય હતો મારી પાસે. હવે મેં વાત કરવાની એની સામે જોવા પ્રયત્ન કર્યો
ત્યાં તો એ મારી સામે જોઈ એવી રીતે હસી પડી, જાણે કે એને ખબર હોય કે હું એની સાથે શું વાત કરવાનો છું. અને એ અચાનક બોલી, બીજાની તકલીફો જાણવાનો ખૂબ શોખ છે ને, તો ચાલો હું મારી તકલીફ અને ટેન્શન તમને જણાવું, અને હું પણ જોઉં કે તમે મારી કેટલી મદદ કરી શકો છો. એક જ શ્વાસે એ આટલું બધું બોલી ગઈ, અને એને પાણીની બોટલમાંથી પાણી પીધું, અને પાછો હું એને કંઈક કહું એ પહેલા એને ફરીથી બોલવાનું શરૂ કર્યું. અરે હા, પણ એક વાત તો ભૂલી જ ગઈ, હું તમારા વિશે તો કંઈ પણ જાણતી નથી. તો પહેલા તમે પોતાના વિશે માહિતી આપો, પછી હું તમને મારા ટેન્શનનું કારણ જણાવીશ. મેં કહ્યું, ઠીક છે, તો સાંભળો, મારું નામ સતીશ છે અને હું અમદાવાદ રહું છું. અમદાવાદની જાણીતી કંપનીનો માલિક અને સીઓ છું. મારી કંપનીના સોફ્ટવેર અમેરિકા અને યુરોપિયન દેશોમાં ખૂબ જ લોકપ્રિય છે. કંપની શરૂ કરીએ 1 વર્ષને 4 મહિના જ થયા છે, અને અત્યારે ટર્નઓવરથી મુજબ જોવા જઈએ તો મારી કંપની ગુજરાતની પ્રથમ ક્રમાંકની સોફ્ટવેર અને વેબ ડેવલપિંગ કંપની છે. મારી વાત સાંભળી એના ચહેરા પર થોડી ચમક આવી. એના ચહેરાના હાવભાવથી એવું લાગી રહ્યું હતું કે એને મારી ઉપર વિશ્વાસ આવી ગયો છે. એને બોટલમાંથી પાણી પીધું અને મારી સામે હાથ લાંબો કરીને બોલી, હેલો સતીશ, મારું નામ સુપ્રિયા છે. આપને મળીને આનંદ થયો. આપના વિશે જાણીને હવે મને વિશ્વાસ આવી ગયો કે હવે જો હું આપને મારી તકલીફ જણાવીશ તો તમે મને મદદ જરૂર કરશો. એની સાથે હાથ મિલાવ્યા અને કહ્યું, સુપ્રિયાજી, તમે મને તમારી તકલીફ જણાવો, હું તમને મદદ કરવાની પૂરેપૂરી કોશિશ કરી. સુપ્રિયાએ બોલવાનું શરૂ કર્યું, હું અમદાવાદ પાસેના એક નાનકડા ગામડામાં રહું છું. મારા પિતાજી ખૂબ જ મોટા ગજાના રાજકારણીય વ્યક્તિ છે અને અમારા વિસ્તારના ધારાસભ્ય રહી ચૂક્યા છે. એમના વિચારો ખૂબ જૂનવાણી અને રૂઢિચુસ્ત છે. મને શાળાકીય સમયથી જ રમતગમતમાં રસ હતો અને પપ્પાના વર્ચસ્વને કારણે મારી પાછળના સ્કૂલના સ્પોર્ટ્સને ટીચર ખૂબ જ મહેનત કરતા, અને ત્યારથી હું સ્પોર્ટ્સમાં નાના મોટા ઇનામ જીતી લાવતી. હાઈસ્કૂલમાં હતી ત્યારે ક્રિકેટ રમવાનો શોખ જાગ્યો, પણ મને કોઈનો સાથ ન મળ્યો, એટલે હું ગામના છોકરાઓ સાથે ક્રિકેટ રમતી. મારી ક્રિકેટ રમવાની કલા આખા ગામમાં જાણીતી હતી. ધીમે ધીમે મેં મારા ગામની છોકરીઓની 2 ટીમ બનાવી અને અમે રમતા. ત્યાં હું એક સારી બોલર અને બેટ્સમેન હતી. 10માની બોર્ડની પરીક્ષા આપ્યા પછી મારા પપ્પાના એક ઓળખીતા વ્યક્તિએ સલાહ આપી કે વિક્રમભાઈ, અમદાવાદમાં મોઢેરા સ્ટેડિયમ ખાતે આખા ગુજરાતની ક્રિકેટની શોખીન યુવતીઓને ક્રિકેટની તાલીમ આપવા માટે 20 દિવસનો ટ્રેનિંગ કેમ્પ યોજાઈ રહ્યો છે. તો તમે તમારી દીકરીને ત્યાં મોકલો તો એ આપના ગામનું નામ રોશન કરશે. મારા પપ્પાએ એમને સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી. મેં અમદાવાદ ટ્રેનિંગમાં જવા જીદ પકડી અને જમવાનું છોડી દીધું. 2 દિવસ સુધી જમવાનું બંધ કર્યું. ત્યારે પપ્પાનું પથ્થરદિલ પીગળ્યું અને એમને મને અમદાવાદ જવા રજા આપી. જ્યારે હું અમદાવાદ આવવા નીકળી એટલે આખું ગામ મને પાદર સુધી મૂકવા આવે જ ને, કારણ કે ગામમાંથી પ્રથમવાર કોઈ દીકરી એકલી બહાર જઈ રહી હતી. અમારું ગામ એટલું રૂઢિચુસ્ત હતું કે છોકરીઓને 12મા ધોરણથી વધારે ભણવા નહોતું મળતું. ખુશ નસીબ હતી જ્યારે 20 દિવસ પછી ગામમાં આવી ત્યારે મારા હાથમાં 3 ટ્રોફીઓ હતી. આખું ગામ મારા સ્વાગતમાં ઊભું હતું. જેવી હું પપ્પાની BMW માંથી ઉતરી એવો મારા પર ફૂલોની વર્ષા થઈ અને ભવ્ય ડીજેના નાચ ગાનાની સાથે મારું ભવ્ય સ્વાગત થયું. એના પછી મારા જીવનમાં ઘણા ઉતાર ચઢાવ આવ્યા, પણ 1 મહિના પહેલા મારી જિંદગી સાથે એવું થયું
કે હું 2 દિવસ પહેલા ઘર છોડીને ભાગી નીકળી. હે, શું તું ઘર છોડીને ભાગી છે? હું એવો અવાચક થઈ ગયો કે થોડોક જોરથી બોલી ગયો. આજુબાજુના 10-20 પેસેન્જર મારો અવાજ સાંભળી ચૂક્યા હતા. બધા અમારી બંનેની તરફ જોવા લાગ્યા. સુપ્રિયા થોડી ગભરાઈ ગઈ. સુપ્રિયા નાનીની એક છોકરી ઘરેથી ભાગીને ફ્લાઇટમાં બેસેલી છે એ વાત વાયુ વેગે આખી ફ્લાઇટમાં ફેલાઈ ગઈ. સુપ્રિયા પણ ખૂબ જ વિસામણમાં મુકાઈ ગઈ. પણ હવે જ્યાં સુધી ફ્લાઇટ આકાશમાં ઉડી રહી હતી ત્યાં સુધી તેને કોઈ સમસ્યા નહોતી. પણ દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા પછી કદાચ સમસ્યા ઊભી થઈ શકે એમ હતું. પણ હવે મેં નિર્ણય કર્યો હતો કે સુપ્રિયાને ચોક્કસ હેલ્પ કરીશ. પણ એ પહેલા મારે એ જાણવું જરૂરી હતું કે સુપ્રિયા ઘર છોડીને કેમ ભાગી છે. મેં છેવટે હિંમત કરીને એને પૂછી જ લીધું, પણ સુપ્રિયાનું કારણ શું છે તમારું આમ અચાનક ઘર છોડીને ભાગી નીકળવાનું? તે ખૂબ જ ગભરાઈ રહી હતી. મેં એને પાણીની બોટલ આપી. તે એક શ્વાસે માં અડધી બોટલ પાણી પી ગઈ. ત્યારબાદ એને બોલવાનું શરૂ કર્યું. આપ જાણો જ છો કે મારા પપ્પા ખૂબ જ આકરા સ્વભાવના છે. આજથી 1 મહિના પહેલાની વાત છે. મારી કોલેજના છેલ્લા વર્ષની પરીક્ષા ચાલી રહી હતી. હું મારા ગામના પાદરે ઊભી હતી. મારું ગામ અમદાવાદથી 20 કિલોમીટર દૂર છે. અમદાવાદ જવા માટે સરળતાથી વાહન મળી જતું. પણ એ દિવસે સમગ્ર ગુજરાતમાં બંધનું એલાન હતું. અનામત મેળવવા વિફરેલા લોકો બસો સળગાવી દેતા હતા. માટે બસો તો બિલકુલ બંધ હતી. પણ મારે તો કોલેજમાં પરીક્ષા હોવાથી કોલેજ પહોંચવું જરૂરી હતું. હું ખૂબ જ ગભરાયેલી હતી. કારણ કે પરીક્ષા શરૂ થવાના 1 કલાકની વાર હતી. રસ્તો સુમસામ હતો. હું ક્યારેય સરકારી બસ સિવાય પ્રાઇવેટ વાહનમાં ક્યારેય એકલી બેસતી નહોતી. આમ તો પપ્પાને ફોન કરું તો પણ કાર લઈ મૂકવા આવી જાય. પણ એ દિવસે તો પપ્પા પણ પાર્ટી ઓફિસ દિલ્હી ગયેલા હતા. 2-4 બાઇકવાળા યુવકો પણ નીકળ્યા. પણ મેં લિફ્ટ ન માંગી. કારણ કે હું એક રૂઢિચુસ્ત ગામમાં રહેતી કોલેજે નિવૃત્તિ હતી. અને આમ હું કોઈ અજાણ્યા બાઇક પર બેસું તો ઇજ્જત મારા પપ્પાની ખરાબ થાય. મેં ફરી મોબાઈલમાં જોયું. પરીક્ષા શરૂ થવામાં 40 મિનિટ બાકી હતા. હવે મારે કોઈ પણ વાહનની લિફ્ટ માંગ્યા વગર છૂટકો નહોતો. હું એટલું વિચારતી જ હતી ત્યાં તો સામેથી એક કાળા કલરની BMW કાર આવતી દેખાય. કાર પાસે આવતા જ મારી બાજુમાં ઊભી રહી ગઈ. મને શાંતિ થઈ. કારણ કે એ કાર મારી બાજુના ગામમાં રહેતા ઉદ્યોગપતિના દીકરા રાહુલની હતી. અને એ મારી જ કોલેજમાં ભણતો હતો. રાહુલ કારની બહાર નીકળ્યો અને બોલ્યો, મારી કારમાં બેસી જાઓ. એક્ઝામનો ટાઈમ થઈ ગયો છે અને બધી બસોને પ્રાઇવેટ વાહનો પણ બંધ છે. મને ડર તો ખૂબ લાગતો હતો. પણ મારી જોડે બીજો કોઈ વિકલ્પ પણ નહોતો. પણ મેં વિચાર્યું ગમે તે હોય પણ છોકરો મારી કોલેજનો જ છે. પણ મને ખબર નહોતી કે મારો આ નિર્ણય મને ખૂબ જ ભારે પડવાનો હતો. રાહુલની સાથે બીજા 3 છોકરાઓ પણ હતા. છેવટે મેં હા પાડી. રાહુલની સાથે બેસેલો છોકરો પાછલી સીટ પર ચાલ્યો ગયો. હું આગલી સીટ પર બેસી અને રાહુલે કાર સ્ટાર્ટ કરી. આજે પહેલીવાર પારકા લોકો સાથે મુસાફરી કરી રહી હતી. એક ગજબની વાત છે યુવતીઓની કે અમે જ્યારે વિશ્વાસ કરીએ તો અજાણ્યા વ્યક્તિ પર 10 મિનિટની મુલાકાતમાં વિશ્વાસ કરી લે. અને ક્યારેક તો વર્ષોથી સાથે રહેતા હોય પણ વ્યક્તિ પર વિશ્વાસ ન આવે. કાર એકદમ સ્પીડમાં ચાલી રહી હતી અને કારમાં એકદમ શાંતિ હતી. કારણ કે બધા પરીક્ષાના વાંચનમાં બિઝી હતા. કાર પાણીના રેલાની જેમ ચાલી રહી હતી. અને ક્યારે અમદાવાદ આવી ગયો ને ક્યારે કોલેજ આવી ગઈ કઈ ખબર ના પડી. પણ મને ખબર નહોતી કે જેવી હું કારમાંથી ઉતરીશ એવો મારી જિંદગીમાં ભૂચાલ આવી જશે. જેવી હું કોલેજ કેમ્પસની આગળ કારમાંથી બહાર નીકળી એ જ મીડિયા કર્મીઓએ મને ઘેરી લીધી.
પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર ત્યાં હાજર હતા. આમ તો પપ્પા નેતા હોવાથી પત્રકારોથી વાત કરવી એ મારા માટે સામાન્ય વાત, પણ આજે આમ અચાનક કંઈ સમજાયું નહીં. મારી સાથે સાથે રાહુલ અને એના મિત્રો પણ પત્રકારોથી ઘેરાઈ ચૂક્યા હતા. તે બધા પણ ખૂબ અવાચક હતા. મારી સામે ઉભેલા મોટા ભાગના પત્રકારોને હું ઓળખતી હતી. મારી પરીક્ષાનો પણ ટાઈમ થઈ ગયો હતો. છેવટે મેં મારો મોબાઈલ ચેક કર્યો, કારણ કે એમાં અચાનકથી ધડાધમ મેસેજ આવવા લાગ્યા હતા. અને મેસેજમાં એક જ જેવા શબ્દો લખેલા હતા, સુપ્રિયાજી આપને અભિનંદન. હું ખૂબ જ કન્ફ્યુઝ હતી. છેવટે મેં એક પત્રકાર મેડમને પૂછ્યું, આ બધું શું છે? તો એને કહ્યું, નવાઈ કહેવાય, તમારા ઘરમાં જ ખુશીના સમાચાર છે અને તમને ખબર નથી. મેં કહ્યું, હા પણ શું સમાચાર છે એ તો કહો. તો એને કહ્યું, તમારા પપ્પા રાજ્ય કક્ષાના મંત્રી બન્યા છે, આપને ખૂબ ખૂબ અભિનંદન. ત્યાં તો રાહુલ બોલ્યો, અભિનંદન સુપ્રિયા તને. અને એની મારી હાથ લંબાવ્યો. મારી જોડે એની સાથે હાથ મિલાવ્યા વગર છૂટકો નહોતો. મને ગુસ્સો આવ્યો, છતાં પણ મેં હસતું મોઢું રાખી એની સાથે હાથ મિલાવ્યો. અને એ જ સમયે એક સાથે બધા કેમેરામાં મારો અને રાહુલનો ફોટો ક્લિક થઈ ગયો. ત્યારબાદ બધા પત્રકારોએ સામાન્ય સવાલ પૂછવા માંડ્યા, પણ મારી એક્ઝામનો ટાઈમ થઈ ગયો હોવાથી મેં બધાને એક જ વાક્ય કહ્યું, મારા પપ્પાના મંત્રી બનવાથી હું ખૂબ ખુશ છું, આભાર. આટલું કહી હું ત્યાંથી નીકળી ગઈ. પણ મને ક્યાં ખબર હતી કે મારી જિંદગીમાં મોટી સમસ્યા ઊભી થવાની હતી. સાંજે પરીક્ષા આપીને બહાર નીકળી ત્યારે મેં જોયું તો રાહુલ મારી રાહ જોઈને ઊભો હતો. મને ખબર તો હતી જ કે રાહુલ મારી રાહ જોઈને ઊભો હશે. આમ તો કોલેજમાં શાંતિ હતી, પણ કોલેજની બહાર તો હંગામો ચાલુ હતો. કેટલાક તોફાની લોકો કોલેજની સામે ટાયર સળગાવી ભય ફેલાવી રહ્યા હતા. તમારા બસો બંધ હોવાથી મારે ના છૂટકે રાહુલની કારમાં ઘરે જયા વગર છૂટકો નહોતો. આમ તો કોલેજ ફ્રેન્ડની સાથે ઘરે જવું એ શહેરોમાં તો એક સામાન્ય વાત છે, પણ આ બધું ગામડાના લોકોને ન સમજાય. અને આમ પણ સવારે રાહુલની સાથે મીડિયાવાળા લોકો અને કેટલાક ફોટા ક્લિક થઈ ચૂક્યા હતા, પણ હું શું કરું એ સમજાતું નહોતું. મેં કોલેજની આજુબાજુ નજર દોડાવી કે કોઈ પોલીસની ગાડી દેખાય તો એમને પપ્પાનું નામ આપી ઘર સુધી મૂકી જવા વાત કરું, પણ કોલેજની આસપાસ કંઈ એવું પણ દેખાયું નહીં. છેવટે મેં નિર્ણય કર્યો, ચાલો ત્યારે હું બેસી જ જાઉં રાહુલની કારમાં. અને હું કારની પાસે પહોંચી ગઈ. રાહુલ મારી રાહ જોઈને ઊભો જ હતો. એ ફરિયાદી અવાજમાં બોલ્યો, ચાલને યાર, ક્યારની વાટ જોઉં છું તારી. ઓહ, આ શું છે? આજ સુધી કોલેજના કોઈ છોકરાએ મારી સાથે આ રીતે વાતો નથી કરી. એ આ મહાશયની સાથે તો એક દિવસ શું હસીને વાત કરી કે સીધા મારા યાર બની ગયા. આજે એણે મારી ઉપર ઉપકાર કર્યો હતો, નહીં તો મેં એના દાંત તોડી નાખ્યા હોત. શાંત થવા આવી હતી. રાહુલે કહ્યું, ચાલો ફટાફટ ઘર ભેગા થઈ જઈએ. હું ફટાફટ રાહુલની ગાડીમાં બેસી ગઈ. પણ મને એ વાતનો ક્યાં અંદાજો હતો કે જેવી ગામમાં પહોંચીશ એવી મારી ઉપર એક મોટી મુસીબત આવવાની હતી. રાહુલે ફટાફટ એની ગાડી ચાલુ કરી. આખા શહેરમાં ક્યાંક ક્યાંક તોડફોડ થયેલી હતી, ક્યાંક ટાયર સળગી રહ્યા હતા. સવારે મીડિયાના લોકોએ પાડેલા ફોટાને કારણે મને ખૂબ જ ડર લાગી રહ્યો હતો. કારમાં ગીતો વાગી રહ્યા હતા. મેં રાહુલની સાથે વાત કરવાની બચવા માટે પુસ્તક કાઢીને વાંચવા માંડ્યું. આમ થોડોક સમય નીકળી ગયો. મારું ગામ 1 કિમી દૂર હશે ને મને ઢોલ નગારાનો અવાજ સંભળાયો લાગ્યો. મને ખ્યાલ આવી ગયો કે ગામના લોકો મારા પપ્પા મંત્રી બન્યા છે ને એની ઉજવણી કરી રહ્યા હશે. પણ કાર જ્યારે ગામના પ્રવેશ દ્વારની નજીક પહોંચી ત્યારે દેખાયું કે બધા લોકો તો ગામના પ્રવેશ દ્વાર સામે જ ઊભેલા છે. અને હું હજુ કંઈક બોલું એ પહેલા તો રાહુલે એની કાર ગામ લોકોના ટોળાની પાસે ઊભી કરી દીધી. ગામ લોકોના હાથમાં મારા પપ્પાને અભિનંદન આપતા બેનર હતા. કેટલાક લોકોના હાથમાં ફૂલોના હાર હતા. જેવી હું ગાડીમાંથી બહાર નીકળી
એવી ઢોલ નગારા વાગવા લાગ્યા. રાહુલ પણ ગાડીમાંથી કુતૂહલવશ નીચે ઉતર્યો. હું ગામ લોકો તરફ આગળ વધી. આખો રસ્તો મારા પપ્પાના સ્વાગત માટે રોકાયેલો હતો. આ ટોળામાં પપ્પાના ખાસ મિત્રો અને પાર્ટીના કાર્યકરો પણ ઉપસ્થિત હતા. મને રાહુલની કારમાંથી ઉતરવા આખું ગામ જોઈ ચૂક્યું હતું. રાહુલે કાર સાઈડમાં કરી અને પપ્પાનું સ્વાગત જોવા ઊભો રહી ગયો. મને લાગ્યું કે રાહુલના કારણે મને ખતરો છે. ત્યાં મેં નોંધ્યું કે આ સ્વાગત સમારોહનું રિપોર્ટિંગ કરવા કેટલાક પત્રકારો પણ ઉપસ્થિત હતા. હું ઝડપથી રાહુલની પાસે પહોંચી અને એને કહ્યું, રાહુલ, તું અહીંથી નીકળ. તારા કારણે મને ખતરો છે. ઓહ, એવું છે? ઓકે, કંઈ વાંધો નહીં. હું અહીંથી નીકળું છું. અને મારી સામે હાથ મિલાવવા હાથ લાંબો કર્યો. મેં પણ સહજ રીતે એની સાથે હાથ મિલાવ્યો અને કહ્યું, ચાલો હવે કોલેજમાં મળીશું. મેં ફક્ત એક સ્માઇલ આપી. મને ખબર હતી કે રાહુલ મારા વિશે શું વિચારી રહ્યો હતો. ત્યાં તો મેં જોયું કે સવારે જે રિપોર્ટરો એ મારું ઇન્ટરવ્યૂ લીધું હતું એ પણ બધા પત્રકારો ઉપસ્થિત હતા. અને એ બધાની નજર હું જ્યારથી રાહુલની કારમાંથી ઉતરી હતી ત્યારથી જ એ લોકોની મારી ઉપર નજર હતી. મને વિશ્વાસ આવી ગયો કે મારા કેટલાય ફોટો ક્લિક થયા હશે અને કેટલાક વિડીયો બની ચૂક્યા હતા. મને એ દિવસે ખરેખર અકળામણ થઈ રહી હતી. આ કામ જ કંઈક એવું હોય છે કે ક્યારેક વ્યક્તિને સફળતાની ઊંચાઈએ પહોંચાડી દે તો ક્યારેક એ જ વ્યક્તિને સફળતાની કેડીથી નીચે પણ પટકી શકે છે. રાહુલ ત્યાંથી નીકળી ગયો એટલે મને થોડીક હાશ થઈ. હું પણ ઘરે જવા નીકળી. મારા પપ્પાના કેટલાક મિત્રો પણ ત્યાં ઊભા હતા. એમને મને જોઈ એટલે પાસે બોલાવી અને બોલ્યા અને ઊંચા અવાજે બોલ્યા, અરે ગામ લોકો, સાહેબ ને તો આવતા કદાચ થોડો સમય લાગે. આપણે સાહેબની દીકરીનું તો સન્માન કરીએ. અને લોકોએ આટલું સાંભળી જોર જોરથી ઢોલ નગારા વગાડવાનું શરૂ કરી દીધું. મારા પપ્પાના ખાસ મિત્ર એ મને ફૂલોનો હાર પહેરાવ્યો અને ગામ લોકો જોડે ગુલાલ પણ હતો અને ગામ લોકોએ મને આખી ગુલાલથી રંગી નાખી. ત્યાં બધા વડીલોને પગે લાગી બધાને નમસ્કાર કરી ફટાફટ ઘરે પહોંચી ગઈ. મારી મમ્મી મારી રાહ જોઈને બેઠી હતી. હું ઘરની અંદર પહોંચી તો તરત જ મારી મમ્મી બોલી, બેટા સુપ્રિયા, આજે તો રંગાઈ ગયા ને. મારી મમ્મીએ તરત જ મને એક મીઠાઈનો ટુકડો આપતા કહ્યું, લે બેટા, મોઢું મીઠું કરી લે, આજે તો ખુશીનો દિવસ છે. ત્યાર પછી મમ્મીએ કહ્યું કે બેટા, હવે સ્નાન કરીને તું જમી લે. પરીક્ષા આપીને આવી છે તો થાકી ગઈ હશે. મેં ફટાફટ સ્નાન કરી જમી લીધું. આમ ને આમ 2 કલાક જેવો સમય વીતી ગયો. મેં વિચાર્યું, લાવ ટીવીમાં થોડાક પપ્પા વિશે ન્યૂઝ જોઉં. અને મેં ન્યૂઝ ચેનલ શરૂ કરી અને ટીવીના દ્રશ્યો જોતા જ મને ચક્કર આવવા લાગ્યા. હે ભગવાન, એટલું જ બોલી હું સોફામાં બેસી ગઈ. આમ તો વાત તો કંઈક મોટી ન હતી, પણ મારા માટે એક સમસ્યા જ હતી. મેં 6-7 ટીવી ચેનલ બદલી, એમાંથી લગભગ બધી ચેનલો પણ મારા માટે મુશ્કેલી સર્જે એવા સમાચાર જ ચાલી રહ્યા હતા. મેં ટીવી બંધ કર્યું અને 2 હાથ વચ્ચે માથું દબાવી બેસી પડી. મેં સુપ્રિયાને મારી બેગમાંથી ઓરેન્જ જ્યુસની બોટલ આપી અને કહ્યું, લે, હજુ ફ્લાઇટ લેન્ડ થવાની 20 મિનિટ બાકી છે. તું આ જ્યુસ પી લે અને તારી વાત આગળ ધપાવ. સુપ્રિયા 200 મિલીની જ્યુસની બોટલ એક જ શ્વાસમાં પી ગઈ. આખી ફ્લાઇટના લોકોની નજરો અમારી ઉપર ફરતી રહેતી હતી, કારણ કે બધાને ખબર જ હતી કે સુપ્રિયા મને એની જિંદગી વિશે જણાવી રહી છે, એની તકલીફો જણાવી રહી છે. સુપ્રિયાએ એના સુંદર હાથોના ઉપર બંધાયેલી ગુલાબી ઘડિયાળના ટાઈમ જોયો અને પછી બોલવાનું શરૂ કર્યું, ચાલો હવે ટાઈમ ઓછો છે એટલે હવે ટૂંકમાં તમને મૂળ વાત જણાવી દઉં કે મારી ઘર છોડીને આમ ભાગવાની મજબૂરી શું હતી. તો થયું એમ કે મંત્રી મારા પપ્પા બન્યા હતા, પણ પ્રિન્ટ હોય, ઇલેક્ટ્રિક હોય કે સોશિયલ હોય, ત્રણેય મીડિયામાં હાઇલાઇટનું હું થઈ રહી હતી. અને એ પણ કોલેજના લોફર છોકરા રાહુલની સાથે. મેં ટીવી બંધ કરી ફ્રેશ થવા ફેસબુક ઓપન કર્યું. ત્યાં પણ લગભગ ફેસબુક આઈડી પર 4000 ફ્રેન્ડ રિક્વેસ્ટ અને
600 લોકોના મેસેજ આવેલા હતા, જેમાંથી 560 લોકો તો એવા હતા કે એમને હું કોઈ પણ રીતે ઓળખતી નહોતી. ફેસબુક પર જે લોકોની રિક્વેસ્ટ આવેલી હતી એમાંથી હું કોઈને ઓળખતી નહોતી. મને બધો ખ્યાલ આવી ગયો હતો. મારો અને રાહુલનો અભિનંદન વાળો ફોટો અને હું જ્યારે રાહુલની કારમાં બેઠી હતી એવા કેટલાક ફોટોગ્રાફ વાયરલ થઈ ગયા હતા. હું ખૂબ જ પરેશાન હતી. મને ચક્કર આવવા લાગ્યા. ત્યાં તો મમ્મીનો કિચનમાંથી અવાજ આવ્યો, બેટા તું જમી લે. ભાઈનો ફોન આવ્યો હતો કે તારા પપ્પા ગામના પાદરે આવી ગયા છે અને આજે તે ગામના સરપંચને ત્યાં જમશે. પપ્પાનું નામ સાંભળી મારા આખા શરીરમાં ધ્રુજારી છૂટી ગઈ. હું વિચારવા લાગી ગઈ કે કદાચ પપ્પાને કોઈ વાતની ખબર પડી તો શું વિચારશે. પછી વિચાર આવ્યો કે હું કેમ ડરું? મારી કોઈ ભૂલ હોય તો ડરું ને. મારા પપ્પાનો સ્વભાવ આમ તો નિખાલસ હતો, પણ ગુસ્સો પણ બહુ જ કડક હતો. મને આ વિચારોને કારણે એવું લાગી રહ્યું હતું કે જાણે મારા પગ નીચેથી જમીન સરકી રહી છે. હું ખૂબ જ હેરાન હતી. હું ફટાફટ કિચનમાં પહોંચી અને થોડુંક જમી લીધું, જેથી મારી માં કોઈ પણ પ્રકારનું ટેન્શન ના લે મારા વિશે. હું જમીને ફટાફટ મારા બેડરૂમમાં પહોંચી ગઈ અને જેમ કોઈ નિર્જીવ વસ્તુ બેડ પર પટકાય એમ હું બેડ પર પટકાય. હું ટેન્શનમાં હતી, એના કારણે થોડીક જ વારમાં હું સૂઈ ગઈ. આમ પણ જ્યારે વધારે ટેન્શનમાં હોવ એટલે ક્યાંક એવું પણ થાય કે તમને નિંદ્રા વધારે આવે. સવારે જોયું કે મમ્મીનો કોમળ હાથ મારા માથા ઉપર ફરી રહ્યો હતો. મેં મારી આંખ ખોલી તો મા પાસે જ ઊભી હતી. મેં જોયું તો મારા મમ્મીના આંખમાં આંસુ હતા. હું તરત જ ઊભી થઈ ગઈ. મેં મારી માને પૂછ્યું, મમ્મી શું થયું? અત્યારે સવારે સવારે તારી આંખોમાં મોતી જેવા આંસુ કેમ પડી રહ્યા છે? આજે તો ખુશીનો દિવસ છે મમ્મી, અને આમ તમારા ચહેરા પર આટલું દુઃખ શાનું છે? મમ્મી બોલી, બેટા વાત જ એવી છે કે તું નહીં સાંભળી શકે. આજે હું જિંદગીમાં સૌથી વધારે દુઃખી છું. બેટા તારો આજે સોદો થવા જઈ રહ્યો છે. શું કહી રહ્યા છો મમ્મી? મને કઈ વાત સમજાતી નથી. સાફ સાફ વાત કરો. બેટા કાલે રાત્રે તારા પપ્પા એમના સ્વાગત કાર્યક્રમમાંથી આવ્યા ત્યારે આવીને એમને ટીવી પર ન્યૂઝ ચાલુ કર્યા. ત્યારે એ બધા ન્યૂઝ ચેનલ પર એક જ પ્રકારનો વિડીયો જોઈ તારા પપ્પાની આંખો ફાટી ગઈ અને તે બોલ્યા, જે સાંભળ્યું હતું એ સાચું નીકળ્યું. બધી ન્યૂઝ ચેનલનો જાણે કેમ એક જ સમાચારને હાઇલાઇટ કરી રહી હતી, જેમાં મેં કોલેજ પાસે મીડિયા સાથે કરેલી વાતચીતનો વિડીયો અને ગામની પાદરે રાહુલની કારમાંથી ઉતરતી વખતે એ સમયનો વિડીયો વારવાર ટીવીની સ્ક્રીન પર હાઇલાઇટ થઈ રહ્યો હતો. મેં જ્યારે તારા પપ્પાને પૂછ્યું કે આપણી દીકરીની સાથે ઉભેલો છોકરો કોણ છે, તમે એને ઓળખો છો? હા, સારી રીતે ઓળખું છું. બાજુના ગામમાં રહેતા ઉદ્યોગપતિ ઘનશ્યામ શેઠનો દીકરો રાહુલ છે. તારા પપ્પાએ કહ્યું, હું ગામ સ્વાગત કાર્યક્રમમાં ગયો હતો. ત્યાંથી હું સરપંચના ઘરે જમવા ગયો. જમ્યા પછી બધા વડીલો અને સમાજના આગેવાનો સાથે બેઠો હતો. ત્યારબાદ થોડીક વાતો થઈ અને અચાનક એક વડીલ બોલ્યા, મંત્રીજી તમારી તો પ્રગતિ થઈ છે, પણ સાથે સાથે તમારી દીકરી સુપ્રિયાની પણ પ્રગતિ થઈ રહી છે. આજે સાંજથી ટીવીમાં તમારી સાથે સાથે એને પણ હાઇલાઇટ કરવામાં આવી રહી છે. ત્યાં તો બીજા એક વડીલ બોલ્યા, મંત્રી સાહેબ હા વાત સાચી છે, પણ હમણાં જ ટીવીમાં ન્યૂઝ જોયા મેં મંત્રી તમે બન્યા છો, પણ મીડિયાવાળાની હાઇલાઇટ તમારા કરતાં તમારી દીકરી પર વધારે છે. જરા ધ્યાન રાખજો અને ઈશારામાં જ વાત સમજી જજો. ક્યાંક એવું ના થાય કે તમારી દીકરીના કારણે આપણા ગામની બદનામી થાય. મમ્મીના મોઢે આ વાત સાંભળતા હું મારા બેડ પર બેઠી થઈ ગઈ. મારી ઊંઘ ક્યાં ઉડી ગઈ એ ખબર ના પડી. કઈ ખબર ના પડી. મારા હાથ પગ ધ્રુજવા લાગ્યા. મારી મમ્મીએ મને ગભરાયેલી જોઈને બોલી, બેટા તારે જરા પણ ફિકર કરવાની જરૂર નથી. મને તારી ઉપર પૂરો વિશ્વાસ છે. અને હા, જે મુખ્ય સમસ્યા છે એ તો કહેવાની રહી જ ગઈ. તારા પપ્પા ભલે પરિવારને ગમે તેટલો પ્રેમ આપતા હોય,
પણ એમની રાજનીતિ માટે અને એમની ખુરશી બચાવવા માટે કંઈ પણ કરી શકે છે. એમને ખબર છે કે જો તારા કારણે એમની બદનામી થશે તો એમનું મંત્રી પદ હટી જશે અને એ તારા પપ્પા બિલકુલ સહન નહીં કરી શકે. એમને તારા કરતા પણ વધારે વહાલી છે એમની મંત્રી પદની ખુરશી, ખૂબ જ વહાલી છે અને તેથી જ એમને પોતાની બદનામીથી બચવા એવું જાહેર કરશે કે રાહુલની સાથે પહેલાથી જ તારી સગાઈ થઈ ચૂકેલી છે અને તેથી જ એમની દીકરી રાહુલની સાથે વિડીયોમાં દેખાઈ રહી છે. આવું મીડિયાની સામે જાહેર કરશે અને આમ તે પોતાની ખુરશી બચાવશે અને એટલે માટે જ એમણે રાત્રે જ રાહુલના પપ્પા ઘનશ્યામ શેઠને ફોન કરીને ફક્ત એટલું જ કહ્યું કે તમારો દીકરો રાહુલ અને મારી દીકરી સારા મિત્રો છે, તો આપણે આ મિત્રતાના સંબંધને લગ્નના બંધનમાં બાંધી દઈએ તો કેવું રહેશે. ઘનશ્યામ શેઠે તરત જ હા પાડી દીધી, કારણ કે એમને પણ પોતાનો સ્વાર્થ હતો. આ લગ્નની પાછળ ઘનશ્યામ શેઠ જાણતા હતા કે મંત્રીજીના પ્રસ્તાવને સ્વીકાર કરશે, એમના કેટલાય અટકેલા સરકારી કામ થઈ જશે તો કરોડો રૂપિયાનો ફાયદો થશે. અને આજે સવારે જ ઘનશ્યામ શેઠ આવીને તારા પપ્પા જોડે આવીને તારું સગું નક્કી કરી ગયા. તારા પપ્પાએ એમની જોડે એક શરત પણ મૂકી અને હતી, કોઈ પણ વ્યક્તિ આ સગપણ વિશે પૂછે તો એમ કહેવું કે સગપણ તો 2 મહિના પહેલા થઈ ગયા છે, 2 દિવસ પછી એ લોકો તને જોવા આવશે અને ખાનગી રીતે તારી સગાઈ થઈ જશે. પણ બેટા, હવે મારે મને એક નિર્ણય લેવો પડશે. શું કરું કઈ સમજાતું નથી. તારી ફિકરમાં હું આખી રાત ઊંઘી નથી શકી. હવે એક જ ઉકેલ છે બેટા, તું આ ઘર છોડી દે થોડાક સમય માટે. આમ પણ તું બદનામ થઈ તો ચૂકી છે વગર વાંકે. તો હવે હું મારા દિલ પર પથ્થર મૂકીને કહું છું બેટા, હવે આ ઘર તારા લાયક નથી. મેં રાતોરાત બધી વ્યવસ્થા કરી લીધી છે. અમદાવાદના એરપોર્ટ નજીક શાહીબાગ એરિયામાં મારી એક સ્કૂલ ટાઈમની મિત્ર છે, મારી ખાસ વિશ્વાસુ, જેના વિશે તારા પપ્પા પણ નથી જાણતા. તું કોલેજ જવાના ટાઈમે ફક્ત તારા અગત્યના કાગળિયા લઈ નીકળી જજે અને તારી પરીક્ષા તો પૂરી થઈ ગઈ છે. તું સીધી મારી મિત્રના ઘરે પહોંચી જા. ત્યાંથી બીજા દિવસે સવારે 9 વાગ્યાની ફ્લાઇટમાં તું દિલ્હી પહોંચી જજે. ત્યાં એરપોર્ટ પરથી જ આગળની વ્યવસ્થા થઈ ગઈ છે કે તારે ક્યાં જવાનું છે. બેટા, હવે હું ઘર કામમાં વ્યસ્ત થઈ જઈશ. 2 કલાક બાકી છે. કોલેજ જવામાં ફટાફટ ફ્રેશ થઈ જા. કોઈને પણ શક ના પડે એ રીતે નીકળી જા. હવે તારું આ ઘર તારા માટે નર્ક સમાન છે. અને મારી મમ્મી રડી પડી. મેં એને ગળે લગાવી. મમ્મી, આભાર તારો, તે મને આટલી સપોર્ટ આપ્યો છે. હું તો આપઘાત કરવાનું વિચારતી હતી અને તે આટલો સપોર્ટ આપ્યો. આઈ લવ યુ માય મોમ. એટલું બોલી હું પણ માને ગળે વળગીને રડી પડી. થોડીક ક્ષણો અમે બંને છૂટા પડ્યા. મમ્મીએ મને એના પાકીટમાંથી એક એટીએમ કાર્ડ આપ્યું અને કહ્યું, બેટા, આ એટીએમ કાર્ડમાં રૂપિયા 22 લાખ છે, જે મેં તારા લગ્ન માટે ભેગા કર્યા હતા. તું રાખ તારી પાસે, અત્યારે તારા માટે ખૂબ જરૂરી છે. અને હું ઘરેથી નીકળી ગઈ. કોલેજના ટાઈમે પપ્પા બહાર બેસીને છાપું વાંચી રહ્યા હતા, જાણે કોઈ મારી સમસ્યાને જાણતું જ ન હોય એમ. મેં પપ્પા પાસે જઈ કહ્યું, પપ્પા, કોલેજ જાઉં છું. મારા પપ્પાએ કહ્યું કે બેટા, કોલેજ સુધી મૂકવા આવું. મેં કહ્યું, ના પપ્પા, આજે કોલેજનો છેલ્લો દિવસ છે, હું એકલી જ જઈશ. પપ્પા ક્યાં જાણતા હતા કે આજે એમની દીકરીનો છેલ્લો દિવસ છે. પાછળ ફરીને જોયું તો ઘરના બીજા પણ મારે બાલ્કનીમાંથી મારી મમ્મી મને જોઈ રહી હતી અને એના સાડીના પાલવથી આંખો લૂસી રહી હતી. મેં જતા જતા નિર્ણય લઈ લીધો હતો, હું લોકોની માનસિકતા બદલીને રહીશ. કોઈ છોકરીને અન્ય છોકરા સાથે, એટલે એમને એમના મનમાં એ છોકરી માટે ફક્ત ને ફક્ત ખરાબ વિચારો જ શરૂ થઈ જાય છે. ગમે તે થાય, મારે લોકોની માનસિકતાને બદલવી છે. એવા વિચારો સાથે મેં ગામનો પાદર વટાવી લીધો. ગામના પાદરમાંથી નીકળી એટલે થોડોક ગમ હતો અને થોડી ખુશી. આમ હું ગમે તેમ કરી
મમ્મીના મિત્રના ઘરે પહોંચી અને ત્યાંથી આજે સવારે એરપોર્ટ આવી અને અત્યારે તમારી સાથે છું. હવે આગળનું મારું ભવિષ્ય શું છે એની કોઈ જાણકારી મારી પાસે નથી. સુપ્રિયાએ એટલી વાત પૂરી કરી ત્યાં તો ફ્લાઇટમાં એનાઉન્સમેન્ટ થયું કે દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગની પરમિશન 20 મિનિટ લેટ મળી છે, માટે પ્લેન લેટ થશે. સુપ્રિયા બોલી, આવી કંઈક છે. મારી ઘરે થઈ ભાગવા પાછળની કહાની તો હવે શું વિચારશે? દિલ્હીમાં જઈશું, કરશું શું? સુપ્રિયા જી આટલું સાંભળતા સુપ્રિયા બોલી, મારો તો વિચાર તો દિલ્હી એરપોર્ટ પર આપઘાત કરવાનો છે. આપઘાતનો શબ્દ સાંભળી મને આઘાત લાગ્યો. મેં એને કહ્યું, આવું કેમ બોલે છે યાર? સુપ્રિયા બોલી, મારે નથી જીવવું. હવે કોઈની ઉપર બોજ નથી બનવું. હારી ચૂકીશું હવે આ જિંદગીથી. ઓહ કાય છોકરી, જિંદગીમાં થોડું દુઃખ શું પડ્યું કે મરવાની વાતો કરે છે. સુપ્રિયા, જ્યારે તને આજે ફ્લાઇટમાં જોઈ ત્યારે જ હું સમજી ગયો કે તું મુસીબતમાં છે અને ત્યારે જ મેં નિર્ણય કર્યો હતો કે ગમે તે થાય તને હેલ્પ કરીશ. તે મારી સાથે તારી જિંદગીના મુશ્કેલ પળોની વાતો શેર કરી મને સારું લાગ્યું, પણ હવે તારી જિંદગીથી હારવાની જરૂર નથી. ચાલ તને નવી જિંદગી આપી દઉં, પણ એના માટે તારી મંજૂરી અને તારી ઈચ્છા જરૂરી છે. હું ઈચ્છું છું કે આપણે બંને આમ પણ મિત્રો તો બની ચૂક્યા છીએ. હું સમજી શકું છું કે તારા મનમાં શું ચાલી રહ્યું છે. તું ખૂબ જ ગૂંચવાયેલી ચૂકી છે. મને વિશ્વાસ છે કે તું અહીં એકલી નહીં રહી શકે, કારણ કે તને તારા પરિવારનો એટલો પ્રેમ મળ્યો છે અને તું અત્યારથી જ એવું વિચારી રહી છે કે હું આત્મહત્યા કરી લઈશ. પણ શું તારી આત્મહત્યા કરવાથી લોકો જોડે સત્ય સામે આવશે? તું જિંદગીથી લડતા શીખ, મુસીબતનો સામનો કરતા શીખ. જિંદગી કાયરની જેમ નહીં, વીર યોદ્ધાની જેમ જીવ. ચલો બીજી બધી વાતો છોડો, હવે મુદ્દાની વાત કરો. આપ સુપ્રિયાએ ઢીલા અવાજમાં કહ્યું. સુપ્રિયા, ખબર નહીં મારી વાત તને કેવી લાગશે, પણ હવે કહ્યા વગર છૂટકો નથી. જો ખોટું લાગે તો માફ કરજે. જી, આપને મિત્ર માનીને મેં મારી જિંદગીની વાત શેર કરી છે. હવે તમે પણ મને તમારી મિત્ર માની વાત કરી શકો છો. ગભરાશો નહીં. સુપ્રિયા, આમ તો મારો કોઈ હક નથી બનતો કે હું આવો પ્રસ્તાવ મૂકું તમારી આગળ, પણ હવે કહી જ દઉં છું તને. સુપ્રિયા, તારી સાથેની આ નાનકડી મુલાકાતમાં હું સાચે જ તારા પ્રેમમાં પડી ચૂક્યો છું. હું ચાહું છું કે તારે હવે આ દિલવાળી દિલ્હીમાં રહેવાની જરૂર નથી. તો આપણા અમદાવાદમાં ચાલ. હું તને બધી ખુશીઓ આપવા માંગુ છું. અને હું સીટ પરથી નીચે ઉતરી ગયો અને સુપ્રિયાની સામે મારો ધ્રુજતા હાથ લાંબો કરી બોલ્યો, સુપ્રિયા, આઈ લવ યુ. મારી પાસે આજે આપવા માટે કંઈ જ નથી જે તને અત્યારે તને આપી શકું, એટલે મેં મારો આ હાથ લાંબો કર્યો છે જે તને જિંદગીભર સાથ આપશે. તો શું તૈયાર છે મારી સાથે આ સુંદર જિંદગીનો સફર પૂરો કરવા? સુપ્રિયાની આંખોમાં આંસુઓ ઉભરાઈ આવ્યા અને એ બોલી, આભાર આપની આ લાગણી બદલ. કહેવાય છે ને કે પ્રેમ આંધળો હોય છે. તને ફક્ત મારી વાતો સાંભળીને મારા પ્રેમમાં પડી ગયા, પણ પ્રેમ અને લગન એ આખી જિંદગીનો સવાલ છે. હું નથી ચાહતી કે હમણાં આપણે ખૂબ મોટો નિર્ણય લઈ લઈએ અને પાછળથી પ્રસ્તાવો થાય. માટે હજુ આપણે એકબીજાને સમજીશું અને પછી નિર્ણય લઈશું. આપનો આટલો પ્રેમ જોઈ મારું પણ દિલ પીગળ્યું છે. હું હવે દિલ્હીમાં નહીં રહીશ, આપણા અમદાવાદમાં જ રહીશ. એ પણ તમારી અને તમારા પરિવારની સાથે. 1 મહિનો સાથે રહીને નિર્ણય લઈશું કે શું ફેસલો કરવો. બરાબર ને? મેં કહ્યું, હા બરાબર. આખી ફ્લાઇટના લોકોની નજર અમારી બંનેની ઉપર હતી. હું સીટમાં બેસવા માટે ઊભો થયો ત્યાં સુપ્રિયા પણ ઊભી થઈ અને મને ગળે વળગીને રડી પડી. આખી ફ્લાઇટ તાળીઓના અવાજથી ગુંજી ઉઠી
અને ત્યાં તો મારી પાછલી સીટમાં એક યુવક બેઠેલો હતો. બોલ્યો, સર, હવે પ્રેમ થઈ ગયો છે તો આજ ફ્લાઇટમાં લગ્ન પણ કરી લો. આવો કિસ્સો ભારતમાં પ્રથમવાર થશે કે ફ્લાઇટમાં લગ્ન થશે અને એક વિશ્વ રેકોર્ડ બની જશે. આપના લગ્ન. સુપ્રિયા મારી સાથે બાથ ભરીને રડી રહી હતી. તેને આ કોમેન્ટ સાંભળતા જ મારી બાહોથી છૂટી પડી અને બોલી, ભાઈશ્રી, અમે પ્રેમ કરીને આખું જીવન એકબીજાને સાથ આપીશું. એ જ અમારો વર્લ્ડ રેકોર્ડ રહેશે. સુપ્રિયાની વાત સાંભળી ફ્લાઇટમાં ફરીવાર તાળીઓ પડવા લાગી. આ બધી ધમાલ ચાલુ જ હતી ત્યાં ફ્લાઇટમાં એનાઉન્સમેન્ટ થયું, પોતપોતાના બેલ્ટ બાંધી દો, ફ્લાઇટ હવે દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થશે. થોડી વારમાં ફ્લાઇટ લેન્ડ થઈ ગઈ. બધા મુસાફરોનું ધ્યાન અમારી તરફ હતું. હું અને સુપ્રિયા એક સાથે ફ્લાઇટમાંથી બહાર નીકળ્યા. અમારી ફ્લાઇટના કેટલાક મુસાફરો અમારી રાહ જોઈને ઊભા હતા. સુપ્રિયાએ મને કહ્યું, દિલ્હીની સુંદરતા તો સારી છે, પણ મને તો મારું અમદાવાદ જ વહાલું છે. એટલી વારમાં અમે અમારી રાહ જોઈ રહેલા ટોળાની પાસે પહોંચી ગયા. ત્યાં બધા લોકોએ પૂછ્યું કે શું સમસ્યા છે એ છોકરીની. મેં એને કહ્યું કે કોઈ સમસ્યા તો છે નહીં, જે હતી એ સોલ્વ થઈ ગઈ. હવે આપણી બધાની જોડે વાતો કરવાનો ટાઈમ તો નથી. હું મારી બુક માટે એક સારી સ્ટોરી શોધી રહ્યો હતો અને મને આ ફ્લાઇટની મુસાફરીમાં સ્ટોરી મળી ગઈ. હવે ટૂંક સમયમાં કોઈક સારી વેબસાઇટ પર આ સ્ટોરી લખીશ. આપ સૌ મારા સંપર્કમાં રહેજો. એમ કહી મેં બધાને મારા વિઝિટિંગ કાર્ડ આપ્યા અને થોડીક વાતો કરી. બધા છૂટા પડ્યા. સુપ્રિયા, મારે એક સેમિનારમાં જવાનું હતું. એક વિદેશી લેખકનો સેમિનાર હતો, પણ હવે તું મળી છે તો મારે ક્યાંય જવાની જરૂર નથી પડે. ત્યાં તો મારી પર્સનલ આસિસ્ટન્ટનો ફોન આવ્યો. સર, તમે આજે ખૂબ જ મોટી ભૂલ કરી છે. પહેલી ઓસ્ટ્રેલિયાની કંપની જોડે આપે મીટિંગ ના કરી તો એમને આપણી હરીફ કંપની જોડે કોન્ટ્રાક્ટ સાઇન કરી લીધો. ખૂબ મોટી ભૂલ કરી આપે, જેનાથી કંપનીને નુકસાન ગયું. મેં મારી પીએને કહ્યું, મેં ભલે મોટી ભૂલ કરી હોય, પણ મને પણ ભૂલ કરતા એક ફૂલ મળી ગયું છે, એ તું નહીં જાણતી હોય. આવી વાત કરતા કરતા મેં સુપ્રિયાને સામે જોયું તો એ એક નાજુક ફૂલની જેમ થોડી હસી અને પછી શરમાઈ ગઈ. બંને સાથે આખો દિવસ દિલ્હીમાં ફર્યા અને પછી અમદાવાદ પહોંચ્યા. બંને એક મહિનો સાથે રહેવાનું નક્કી કર્યું હતું, પણ એકબીજાના એટલા પ્રેમમાં પડ્યા કે 15 દિવસમાં જ બંનેએ લગ્ન કરી લીધા. ગામમાં જ્યારથી ખબર પડી કે સુપ્રિયા ગુમ થઈ છે, ત્યાંથી સુપ્રિયાના પોલિટિશિયન પિતા એ ગામમાં એવી વાત ફેલાવી દીધી હતી કે સુપ્રિયા કોલેજ વેકેશન મનાવવા થાઈલેન્ડ ગઈ છે, પણ એ પોતે ખાનગી રીતે શોધી રહ્યા હતા. સુપ્રિયા અને સતીશના લગ્નના ફોટોગ્રાફ મીડિયામાં લીક થયા અને છેવટે આખા ગામમાં ખબર પડી ગઈ કે સુપ્રિયાનો બાપ સુપ્રિયાના લગ્ન બળજબરીપૂર્વક કરી રહ્યો હતો. એટલે સુપ્રિયા ભાગી ગઈ હતી અને એને લગ્ન કરી લીધા છે. સુપ્રિયાના રાજકારણીય પપ્પાને આ વાત સહન અને આઘાત લાગ્યો અને હાર્ટ એટેક આવ્યો. તેનાથી તેઓ અચાનક જ મૃત્યુ પામ્યા. 2 દિવસ પછી મેં સુપ્રિયાની મમ્મી પાસે જઈ કહ્યું, મમ્મીજી, આપ અમારી સાથે ચાલો. મારી મમ્મી ઘરે એકલી જ હોય છે અને તમારી દીકરીને પણ તમારો સાથ મળી જશે. પ્લીઝ મમ્મી જી. મારી વાતો સાંભળી એમના આંખોમાં આંસુ આવી ગયા અને એ બોલ્યા, બેટા, તું આટલું મારા માટે બોલ્યો, મને ખૂબ જ સારું લાગ્યું. બેટા, હું તો મારી દીકરીના ઘરે રહેવા આવું એના સોંપે. મને વિશ્વાસ છે કે બેટા તું મારી દીકરીને હંમેશા સાચવીશ. બસ મારી યાદ આવે એટલે મળતા રહેજો તો હું ખુશ રહીશ. અને સુપ્રિયા પણ બોલી, હા માં,
તમને હંમેશા મળતા રહીશું. હું આજે ખૂબ જ ખુશ છું અને ભૂલ કરતા મળેલા ફૂલનો ખીલેલો ચહેરો જોઈ હું પણ ખીલી ઉઠ્યો. મિત્રો, વાર્તા સમાપ્ત થઈ. તમને કેવી લાગી એ કોમેન્ટમાં કહેજો અને પસંદ આવી હોય તો લાઈક અને શેર જરૂર કરજો, એટલે અમને પણ વાર્તા લાવવામાં ઉત્સાહ આનંદ મળે. તો ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. તો મિત્રો, આપણે પણ આ વાર્તા ક્યાંય ભૂલ હોય તો તમે ચોક્કસ કોમેન્ટ કરીને અમને જણાવજો. ધન્યવાદ. થેન્ક યુ.